એટલે સાહેબ આમાં કઈ કઈ બહાર ગામ રહ્યા જેવું છે. અને આ જે વ્યસન છે બાપુનો આજે આદેશ છે એટલે હું ઘડીક વાર તમને વ્યસન મુક્તિની વાતો કરો. એટલે આપણે ફાક્યું ખાઈ, આપણે તમાકા ખાઈ, એ આપણા ઘરે તમારા આ મોઢા તો જોઈજો આપણા બસારા કેટલાય કેન્સલમાં હળી ગયા ને આ બધું કાપવું પડે છે. અને અમે તો અમારા વ્યસન નથી એટલે કહીજો, નકર હું ખાતો હોત મને કેમ કે તું તો મુક્ત નથી. એટલે બાપુનો આદેશ છે ને અમે ખાતા નથી એટલે તમે થોડું કહી શકી. પણ એટલે જોધલપીર સાહેબે કીધું, બાબુ ભવાની સાહેબ એમના શિષ્ય થયા, એ તમે જોજો આ સંતરીનો વગાડનારો કોણ છે. આ મહાપુરુષો મને તમને બધું કીધું. એને જોધલપીરના શિષ્ય ભવાની સાહેબના ઘણા ભજન છે. આ ગોરા રે પીરાની તમને આણ રે અમારા ચૂડલા તમે સત બોલો નહીતર મત બોલો. એ ભાઈ એ ભવાની સાહેબ કે તમને ગોરા રે પીરાની તમને આણ એ સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. અંબર વર્ષે ને અઘાટ ગાજે એ એમાં દાદુર કરે છે કિલોલ. એ સુડલા તમે સત બોલો નહીતર મત બોલો. એ આપણો તો બોલ્યા કાંઈ ને કર્યા કાંઈ.